તમિલનાડુના પ્રવાસે તિરુચિરાપલ્લીમાં પોંગલ ઉત્સવની ઉજવણીમાં થયા સહભાગી ગૃહમંત્રીએ સ્થાનિકોને ખેડૂતો સાથે સાધ્યો આત્મીય સંવાદ। કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના તમિલનાડુ પ્રવાસનો આજે બીજો દિવસ છે, જે અંતર્ગત તેઓ રાજ્યના વિવિધ સાંસ્કૃતિક અને રાજકીય કાર્યક્રમોમાં સહભાગી થઈ રહ્યા છે। પ્રવાસના બીજા દિવસે સવારે અમિત શાહ તિરુચિરાપલ્લીના મન્નારપુરમ ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે સ્થાનિક રહેવાસીઓ સાથે પરંપરાગત ઉત્સાહપૂર્વક પોંગલ ઉત્સવની ઉજવણીમાં હાજરી આપી હતી। દક્ષિણ ભારતના મહત્વપૂર્ણ લણણી ઉત્સવમાં તેમની પ્રત્યક્ષ ઉપસ્થિતિએ સ્થાનિક સ્તરે અનેક ગણું આકર્ષણ જમાવ્યું હતું। આ ઉત્સવ દરમિયાન કેન્દ્રીય મંત્રીએ તમિલનાડુની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસતનું સન્માન કર્યું હતું અને પરંપરાગત વિધિઓમાં ભાગ લીધો હતો। આ મુલાકાતને રાજકીય દૃષ્ટિકોણથી પણ અત્યંત મહત્વની માનવામાં આવી રહી છે, કારણ કે આ પ્રવાસ દ્વારા કેન્દ્ર સરકાર દક્ષિણ ભારતના રાજ્યો સાથે સાંસ્કૃતિક અને ભાવનાત્મક સેતુ મજબૂત કરવાનો પ્રયાસો કરી રહી છે। અમિત શાહે આ પ્રસંગે ખેડૂતો અને સ્થાનિક કલાકારો સાથે સંવાદ સાધીને રાજ્યના વિકાસ માટે કેન્દ્રની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। પોંગલના કાર્યક્રમ બાદ ગૃહમંત્રી દિવસ દરમિયાન અન્ય સંગઠનાત્મક બેઠકો અને જાહેર કાર્યક્રમોમાં પણ હાજરી આપશે। તેની આ મુલાકાતને પગલે સમગ્ર તિરુચિરાપલ્લી અને આસપાસના વિસ્તારોમાં સુરક્ષાના ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યા છે। આગામી સમયમાં થનારી રાજકીય ગતિવિધિઓ અને સંગઠન મજબૂતીકરણના ભાગરૂપે આ પ્રવાસ અત્યંત નિર્ણાયક સાબિત થશે તેમ રાજકીય વિશ્લેષકોનું માનવું છે।